આ રાજપૂતો માથા ઉતારી લેવાની ટેવવાળા લોકો છે. આ માફી માગવાથી આ કેસ માફીનો ન હોય, આ માનસિકતાનો, ધ મેન્ટાલિટી ઓફ ધ બીજેપી. અને એટલા માટે જે ભારતીય જનતા પાર્ટીમાં હોદ્દેદારો છે હોઈ શકે, પરંતુ એ વિચારે કે પોલિટિકલ ભારતીય જનતા પાર્ટીને ઉમેદવારો નથી બદલ્યા, સાબરકાંઠામાં બદલ્યા, તમે વડોદરામાં બદલ્યા. એ બેન જે સાચું બોલી એને કાઢી મૂકી, જે બેન સાચું બોલી પાર્ટીના હિતમાં એને કાઢી મૂકી. અને એટલા માટે તમારી બેન દીકરી હોય તો તમે ચૂપ રહો કે પાર્ટીની ડિસિપ્લિનમાં આવીને સાષ્ટાંગ દળવત માનસિંહ જોધપુરની લાઇનમાં આવીને ઉભા રહો? નક્કી એમને કરવાનું. આક્રમણ કરીને ગમે તેવી વાત કરવી અને પછી માફી માગવાની જે ફોર્માલિટી, એ પણ પક્ષને પેલું નુકસાન ન થાય માટે હું માનું ત્યાં સુધી આ બીજેપીના કલ્ચરને શોભા નથી દેતું. પરંતુ બીજેપીની જે ખોટી માનસિકતા, જે માનસિકતાના આધારે જો તમે ખરેખર લાગણીઓ સમજતા હોય બહેનોની, સમાજની, બીજા બધાની, તો અત્યાર સુધીમાં આનો અભ્યાસ કરીને ઉમેદવાર બદલવાનો નિર્ણય કર્યો હોત. કારણ કે બીજેપીની માનસિકતા એ એન્ટી ક્ષત્રિય બની રહી છે. એના દાખલા પુરાવા 19માં તમે એક બી ઉમેદવાર ક્ષત્રિય સમાજમાંથી લોકસભામાં નહીં, 24માં નહીં મૂક્યો. એટલું નહીં, દાખલા તરીકે રાજસ્થાનમાં વસુંધરા રાજે હતા એમને બી કાઢ્યા. એટલું જ નહીં, જે ભારત રત્નની માગણી મહારાજ કૃષ્ણકુમારસિંહજી, જે રજવાડાએ પહેલ કરી ભરી જવા માટે, એ અડવાણી સાહેબને કઈ અવસ્થામાં ભારત રત્ન આપ્યું. પોતે ઉમેદવાર થવું ન થવું, ઉમેદવાર થયા એ પાર્ટીએ નક્કી કર્યા. રાજ્યસભામાં લઈ જાઓ, આપણને ક્યાં વાંધો છે? પણ જો ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી નથી બદલતી, એનો અર્થ કે ભારતીય જનતા પાર્ટી નથી બદલતી, તમે થયા એ કરો. તમારી બેન બેટીઓ પર અમે ગમે તેવું કરીશું, તમે થયા એ કરી લો. અને ભારતીય જનતા પાર્ટીવાળા ક્ષત્રિયો જે હોય, કદાચ સિદ્ધાંત નીતિને માનતા હોય, પણ જો એમનો આત્મા એમની બેન દીકરીને કોઈ આ સંભળાયું હોય તો એ શું કરત? ફરગેટ ક્ષત્રિયો, પણ સમાજની કોઈ પણ બેન દીકરી માટે ગમે તેવા એલિગેશન થાય તો આપણે શું કરીએ? આપણે આપણી બેન દીકરીની વાત સાંભળી લઈશું કે